નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી પહેલા મોટો ઝટકો લાગ્યો છે, ભાવ વધારો જોવા મળ્યો। મિત્રો વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવ દર મહિનાની પહેલી તારીખે રજૂ થતા હોય છે, ત્યારે ઓક્ટોબર મહિનાના ભાવ જાહેર થઈ ચૂક્યા છે। તહેવારો મિત્રો આ મહિનાની અંદર ભરીને આવવાના છે, જેમાં નવરાત્રી, ધનતેરસ, દિવાળી અને નવું વર્ષ સહિતના તહેવારો આવવાના છે, ત્યારે આ તહેવારો પહેલા જ મિત્રો મોટો ભાવ વધારો થયો છે। ગ્રાહકોને મોંઘવારીથી મિત્રો ત્રસ્ત અત્યારે ગ્રાહકો થયા છે, કારણ કે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। આજથી મિત્રો દિલ્હીમાં એલપીજી કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 1740 રૂપિયાએ પહોંચી ગયો છે। જો કે 14 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ મોટો ફેરફાર કરવામાં નથી આવ્યો અને ગુજરાતમાં જે છે તે મિત્રો ગયા મહિને પણ મિત્રો ખાસ કરીને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 39 રૂપિયાનો વધારો થયો હતો। આ મહિને ફરી એકવાર 50 રૂપિયાનો વધારો જે છે તે મિત્રો કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં કરવામાં આવ્યો છે અને આ ભાવ વધારાથી મિત્રો પહેલા લોકોને એવી આશા હતી કે આ મહિનો તહેવારો વાળો છે અને દિવાળી વાળો છે, જેથી સરકાર દિવાળી ભેટ રૂપે સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરશે, પરંતુ તેની બદલે ઉલટું જોવા મળ્યું છે અને 50 રૂપિયાનો વધારો જે છે તે મિત્રો એલપીજી ગેસ સિલિન્ડર કોમર્શિયલની અંદર કરવામાં આવ્યો છે। ત્યારબાદ જાણી લઈએ તો હવે તમે ઘરે બેઠા કઢાવી શકશો લાયસન્સ। મિત્રો લર્નિંગ લાયસન્સને લઈને લગાતાર આ મહિનાની અંદર ઘણા બધા સમાચાર સામે આવ્યા, તેવામાં જ આજે નવા નકોર સમાચાર સામે આવ્યા છે લાયસન્સને લઈને। લર્નિંગ લાયસન્સ માટે મિત્રો ઘણા બધા લોકોને 3-4 મહિના બાદની તારીખો આપવામાં આવતી હોય છે ટેસ્ટ દેવા માટે, પરંતુ મિત્રો હવે વાહન લાયસન્સ માટે ધક્કા ખાવા નહીં પડે। તમે ઘરેથી જ લર્નિંગ એટલે કે કાચા લાયસન્સ માટે પરીક્ષા આપી શકશો। આ માટે મિત્રો આગામી 1 મહિનામાં જ પ્રક્રિયાનો અમલ થશે। આઈટીઆઈ અને WIAA સંસ્થામાં પણ લાયસન્સ પ્રક્રિયા ચાલુ રહેશે અને નવી સિસ્ટમમાં મોબાઈલ કે કોમ્પ્યુટરની ઓનલાઈન પરીક્ષા જે છે તે મિત્રો આપી શકાશે, જેનાથી હવે તમે ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ જે છે તે મિત્રો મેળવી શકશો, જેને લઈને આવતા મહિનાથી જ મિત્રો આ પ્રક્રિયા જે છે તે સ્ટાર્ટ થઈ શકે છે। ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો 600 કરોડની સહાયને મંજૂરી આપવામાં આવી। મિત્રો ગુજરાતમાં આવેલા પૂર અને અતિવૃષ્ટિને કારણે 600 કરોડનું ફંડ કેન્દ્ર સરકારે જાહેર કરી દીધું છે, કારણ કે મિત્રો SDRF અને NDRF માંથી અપાશે મિત્રો અરજી, જેને લઈને મિત્રો જો હવે તમને જો પણ કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હશે વરસાદની અંદર તો તમને આ ફંડમાંથી સહાય આપવામાં આવશે। કારણ કે મિત્રો જો કે NDRF અને SDRF માંથી અપાશે તે જ મિત્રો કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી, પરંતુ પૂર પ્રભાવિત 3 રાજ્યો માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે અને ગુજરાતને 600 કરોડ ફાળવ્યા છે કેન્દ્ર સરકારે। પૂર પ્રભાવિત રાજ્યો માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો, જેમાં તેમણે 3 જેટલા રાજ્યોને આ સહાય અને ફંડ આપ્યો છે, તેમાં ગુજરાતનો પણ સમાવેશ છે। કેન્દ્ર સરકારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી એટલે કે NDRF એડવાન્સ તરીકે ગુજરાત, મણિપુર અને ત્રિપુરાને 675 કરોડ રૂપિયા ફાળવ્યા છે। ગુજરાતમાં મિત્રો પડેલા ભારે વરસાદને કારણે જે પણ નુકસાન થયું હશે તેમાંથી આ 600 કરોડ રૂપિયામાંથી તેવા લોકોને કે જેમને ભારે નુકસાન થયું છે આ વરસાદને લઈને તેમને મિત્રો સહાય આપવામાં આવશે અને કેટલા ટકા આપવામાં આવશે, કઈ રીતની સહાયની વ્યવસ્થા હશે તે મિત્રો આવનારા વિડીયોમાં ચોક્કસપણે અમે તમને જણાવી આપીશું। ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લે તો યુવાનોને મળશે દર મહિને 5000 રૂપિયાની ભેટ। કેન્દ્ર સરકાર દ્વારા યુવાનો માટે એક મહત્વની યોજના શરૂ કરવામાં આવી છે, નવી યોજના, જે યુવાનોને નોકરી મેળવવામાં પણ મદદરૂપ થશે અને તેમજ મિત્રો આ યોજના અંતર્ગત સરકાર દર મહિને 5000 રૂપિયા સુધીની રાહત પણ આપવામાં આવશે। આ મિત્રો એક એવી સ્કીમ છે કે જેના માટે તમારે ગાઈડલાઈન ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। આ ઉપરાંત મિત્રો સરકારી યુવાનો માટે આ યોજના હેઠળ એક નવું પોર્ટલ પણ વિકસાવવામાં આવશે અને હકીકતમાં મિત્રો ઇન્ટર્નશિપ યોજના બજેટ 2024 પ્રતિષ્ઠાઓમાં મૂકવામાં આવી હતી, તેને મિત્રો હવે શરૂ કરવાની તૈયારીઓ ધામધૂમથી શરૂ કરવામાં આવી શકે છે અને એક અહેવાલ મુજબ કેન્દ્ર સરકારનું કોર્પોરેટ એફર્સ મંત્રાલય એટલે કે MCA ટૂંક સમયમાં જ કેન્દ્ર સરકારની ઇન્ટર્નશિપ સ્કીમને શરૂઆત માટે ગાઈડલાઈન જાહેર કરી શકે તેવું મિત્રો કહેવામાં આવ્યું છે અને આ યોજનાની અંદર યુવાનોને જે છે તે મિત્રો નોકરીઓ મેળવવા માટે પણ આ યોજના મહત્વપૂર્ણ થશે અને ઉપયોગી થશે। આટલું જ નહીં, પરંતુ આ યોજનાની અંદર સરકાર દર મહિને 5000 રૂપિયા પણ યુવાનોને આપવાની છે।
ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે મળશે 20 લાખ રૂપિયાની સહાય. દેશમાં મિત્રો ચાલી રહેલી વિવિધ યોજનાઓ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને લાભ આપવામાં આવતા હોય છે, ત્યારે આ માટે ભારત સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવે છે, જેમાંથી જ એક મહત્વની યોજના છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના. આ યોજના વિશે મિત્રો તમને માહિતી આપીએ તો આ યોજના 23 જુલાઈ 2024 ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારામણે સંસદમાં બજેટ રજૂ કરતી વખતે મુદ્રા લોનને લઈને મોટી જાહેરાત કરી હતી. આ લોનની લિમિટને મિત્રો વધારી દેવામાં આવી છે. જાણો કે આ લોન માટે તમારે શું અપડેટ અને શું નવી જાહેરાત કરવામાં આવી છે, તો તમને જણાવી દઈએ કે કોઈ પણ પ્રકારનો વ્યવસાય અથવા તો નવો ધંધો શરૂ કરવા માટે સરકાર પહેલા મુદ્રા યોજના અંતર્ગત 10 લાખની લોન આપતી હતી. હવે મિત્રો તેને વધારીને 20 લાખની કરી દેવામાં આવી છે. એટલે કે તમારે હવે કોઈ પણ પ્રકારનો ધંધો શરૂ કરવો હશે તો સરકાર પીએમ મુદ્રા યોજના અંતર્ગત 20 લાખ રૂપિયાની સહાય તમને આપશે. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લે તો સરકારે વૃદ્ધો માટે મોટી ભેટો જાહેર કરી. દેશમાં મિત્રો વૃદ્ધોની વધતી જતી જનસંખ્યાને ધ્યાનમાં રાખીને તેમને સંબંધિત તમામ પ્રકારની સુવિધાઓ વૃદ્ધોને મળી શકે તે માટે કેન્દ્ર સરકારે વૃદ્ધોને સંબંધિત અટલ વાયો અભ્યુદય યોજનાને વેગ આપ્યો છે. બજેટમાં મિત્રો સરકારે આ માટે વરિષ્ઠ નાગરિકોને કલ્યાણ ફંડમાંથી એટલે કે વૃદ્ધો માટે 279 કરોડ રૂપિયાની પણ ફાળવણી કરી છે. આનો ખર્ચ મિત્રો દેશના વૃદ્ધાશ્રમોને અપગ્રેડ કરવા માટે એટલે કે સુધારવા માટે સાથે જ વ્યોશ્રી યોજના હેઠળ વૃદ્ધોને આપવામાં આવતી તબીબી સુવિધાઓ માટે પણ આપવામાં આવશે. અને આ 280 કરોડ રૂપિયાના ફંડમાંથી વૃદ્ધોને કેટલાક સાધનો આપવામાં આવશે, જેમ કે વૃદ્ધોને ચશ્મા આપવામાં આવશે, એક માસ્ક આપવામાં આવશે જેથી વૃદ્ધોને ચાલવામાં સરળતા મળી રહે. તે સાથે જ બહેરા વૃદ્ધો માટે શ્રવણ સાધન એટલે કે કાનમાં સાંભળવાનું મશીન, તેની સાથે પગ જેવા વૃદ્ધોના પગમાં મિત્રો ખામી હોય તો તેવા વૃદ્ધો માટે વોકર વગેરે જેવી સુવિધાઓ જે છે તે સાધનો મિત્રો આ ફંડમાંથી કે જે 280 કરોડનું ફંડ સરકારે જાહેર કર્યું છે તેમાંથી આપવામાં આવશે. તો મિત્રો સરકારે વૃદ્ધોને સહાય કરવા માટે એક મોટી યોજના શરૂ કરી છે. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લે તો દેવા માફીને લઈને ચૂંટણી બાદ નવા આંકડાઓ જાહેર થયા છે અને નવી જાહેરાતો કરવામાં આવી છે. એક માહિતી મિત્રો સામે આવી છે, આંકડાઓ સામે આવ્યા છે, જેમાં ગુજરાતમાં કુલ 53,20,000 થી વધારે ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે, જેમાં 37,28,000 થી વધારે ખેડૂતોને વર્ષ 2022-23 વર્ષ દરમિયાન એટલે કે 31 જાન્યુઆરી 2023 ની સ્થિતિ સુધીમાં 10 મહિનાની અંદર જ કૃષિ માટે ટોટલ 98,000 થી વધારે કરોડ રૂપિયાની મિત્રો લોન જે છે તે લેવામાં આવી છે ખેડૂતો દ્વારા. મિત્રો તમને જણાવી દઈએ કે આંકડાઓ જે છે તે ખૂબ જ મોટા આંકડાઓ છે. તેવામાં ગુજરાતમાં ખેડૂતોને વધતા જતા અને મોંઘવારીના મારને કારણે નવી લોનો પણ લેવી પડે છે, જ્યારે જૂની લોનના પૈસા ભરવાના બાકી છે. સાથે જ ઘણી બધી ચીજ વસ્તુઓના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે, જેમ કે દવાઓ, ખાતર, બિયારણ, આ દરેક વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે, જેથી પણ ખેડૂતોને લોન લેવી પડતી હોય છે. જ્યારે વર્ષ કુદરતી આપત્તિઓ અને દુષ્કાળ, અતિવૃષ્ટિને કારણે જ્યારે ફેલ જાય છે ત્યારે મિત્રો આ લીધેલી લોન ખેડૂતો પૂરી નથી કરી શકતા, આપી નથી શકતા. તેવામાં મિત્રો ઘણા બધા રાજ્યો છે, જેમ કે ઝારખંડ, તેલંગાણા, આ દરેક રાજ્યોની અંદર સરકારે 2 લાખ રૂપિયા સુધીની ખેડૂતોની લોન માફ કરી આપી છે. જોકે મિત્રો ગુજરાતમાં લોન માફીની વાત તો દૂર છે, પરંતુ આ મુદ્દે કોઈ ચર્ચા પણ કરવામાં નથી આવતી. જ્યારે મિત્રો આંકડાઓ એવું જણાવી રહ્યા છે કે જો ગુજરાતમાં પણ 2 લાખ રૂપિયાની લોન બીજા રાજ્યોની જેમ માફ કરી આપવામાં આવે તો 90% જેટલા ખેડૂતો લોનમાંથી બહાર નીકળી જશે. કરી તો મોદી રાજમાં ખેડૂતોની આવક વધી. મિત્રો આપણે જણાવી દઈએ તો જ્યારથી જ કેન્દ્રમાં મોદીજીની સરકાર નેતૃત્વ હેઠળ ભાજપની સરકાર ઘડવામાં આવી છે ત્યારથી જ ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે મોદી સરકાર દ્વારા, જેમાં ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન યોજના, માનધન યોજના, સનેડો યોજના, ટ્રેક્ટર ખરીદવા જેવી યોજના, સાથે જ ટાંકો બનાવવા જેવી ઘણી બધી યોજનાઓ છે. તેની સાથે મહિલાઓ માટે પણ અનેક યોજના છે. ઘર બનાવવા માટે પણ મિત્રો આવાસ યોજના છે. તેની સાથે શ્રમિકો માટે પણ મનરેગા જેવી યોજના છે. તો આવી વિવિધ યોજનાઓ થકી ઘણા બધા લોકોને ફાયદો મળ્યો છે. આયુષ્માન ભારત જેવી યોજના અંતર્ગત મફત સારવાર મળી છે, જેથી મિત્રો અત્યારે લોકો કહી રહ્યા છે કે મોદીની સરકાર આવ્યા બાદ લોકોની આવકમાં વધારો થયો છે અને ઘણી બધી સબસિડી અને સહાયને લઈને ખેડૂતોને પણ પાક ઉગાડવા માટે મિત્રો સહાય મળી રહી છે. તેની સાથે ખેડૂતોને 6,000 રૂપિયા જે હપ્તા રૂપિયા આપવામાં આવે છે તેનાથી પણ ખેડૂતોને ઘણી બધી રાહત મળી રહી છે. તો મિત્રો તમારું શું કહેવું છે? શું ખરેખર મોદીજીની આ સહાયો દરેક ક્ષેત્રે તમારા સુધી પહોંચી રહી છે કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદ મિત્રો જોઈ લે તો ઓક્ટોબર મહિનામાં એક સાથે 2 નવા વાવાઝોડા જોવા મળશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આજે જ મિત્રો નવી નક્કોર આગાહી કરતા જણાવ્યું કે 3 થી લઈને 5 ઓક્ટોબર વરસાદ ગુજરાતમાં રહેવાનો છે. 3 થી 5 તારીખ સુધી ગુજરાતમાં એક મિની રાઉન્ડ જોવા મળશે વરસાદનો. તેમજ 7 તારીખથી લઈને 12 તારીખ સુધી પણ ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે. તેની સાથે વાવાઝોડા અંગે અંબાલાલે જણાવ્યું કે 17 થી લઈને 30 ઓક્ટોબર સુધીમાં વારંવાર હવામાનમાં પલટા આવશે અને ઓક્ટોબર મહિનામાં એક સાથે 2 નવા વાવાઝોડા જોવા
જોવા મળશે. એક વાવાઝોડું બંગાળની ખાડીમાં બનશે, જેની અસર 14 થી લઈને 28 ઓક્ટોબરના સમયગાળા દરમિયાન રહેશે, જ્યારે બીજું વાવાઝોડું અરબી સમુદ્રમાં 7 થી લઈને 13 ઓક્ટોબર દરમિયાન હલચલ જોવા મળશે, જેને લઈને 28 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડું ગુજરાતમાં જોવા મળશે. આમ ટોટલ 2 વાવાઝોડા, એક અરબી સમુદ્રમાં અને એક બંગાળની ખાડીમાં ઓક્ટોબર મહિનામાં જોવા મળી શકે તેવી અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે. જો કે મિત્રો, વાવાઝોડા બન્યા બાદ તેનો માર્ગ નક્કી કરવામાં આવશે કે કઈ દિશા તરફથી વાવાઝોડા આવશે તે જ્યારે બનશે ત્યારબાદ ખબર પડશે. અને ખાસ કરીને ગુજરાતીઓએ પણ સાવધાન રહેવું જોઈએ, કારણ કે દિવાળી સમયગાળા દરમિયાન આ વાવાઝોડા પાકને પણ ઘણું બધું નુકસાન પહોંચાડી શકે છે. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લઈએ તો હવે સરકાર વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય આપશે. મિત્રો, રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિક રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વગરની ખેતી કરે તેનું મિત્રો જે છે તે પ્રોત્સાહન આપવામાં આવશે તેવું જણાવ્યું. એટલે કે હવે સરકાર એવું ઈચ્છી રહી છે કે ખેડૂતો ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે. તે માટે મિત્રો સરકારે જણાવ્યું છે કે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તે માટે હવે વીઘા દીઠ 20,000 રૂપિયા, એકર દીઠ 20,000 રૂપિયાની સહાય જે છે તે મિત્રો ખેડૂતોને આપવામાં આવશે પ્રાકૃતિક ખેતી કરવા માટે. અને પ્રાકૃતિક ખેતી કરતા જે ખેડૂતોને ના આવડતું હોય તેના માટે સરકારે 4 સેન્ટરો પણ ખોલ્યા છે, જ્યાં મિત્રો સરકાર ખેડૂતોને તાલીમ આપશે પ્રાકૃતિક ખેતીની. આ 4 સેન્ટર જે છે તે મિત્રો ખાસ કરીને દાહોદ અને અમરેલી જિલ્લાની અંદર આવેલા છે. તો ગુજરાતીઓને ટ્રાફિકમાંથી રાહત મળશે. મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય લીધો છે, જેમાં રાજ્યમાં સાંકડા પુલ સ્ટ્રક્ચર્સને પહોળા કરવા માટે 245 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આજે આ નિર્ણયથી મિત્રો રાજ્યના 20 જેટલા માર્ગો પર 41 જેટલા સાંકડા પુલ સ્ટ્રક્ચરને વાઇડિંગ એટલે કે પહોળા કરવામાં આવશે, જેથી ટ્રાફિકો રોકી શકાય. ટ્રાફિક જામ થવાથી મિત્રો સમસ્યાનું નિવારણ થશે અને હવે ગુજરાતીઓને ટ્રાફિકમાંથી મોટી રાહત મળશે, કારણ કે રસ્તાઓને પહોળા કરવાને લઈને 250 કરોડ રૂપિયા વાપરવામાં આવશે. 245 કરોડ જાહેર કરી દેવામાં આવ્યા છે. પહોળાઈને અનુરૂપ વાઇડિંગ કરવાની કામગીરી જે છે તે મિત્રો હાથ ધરવામાં આવશે. મુખ્યમંત્રીએ દિવાળી પહેલા ગુજરાતીઓને મોટી ભેટ આપી છે. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લીધો મોદી સરકારની મોટી જાહેરાત. મિત્રો, કેન્દ્ર સરકારની પ્રાથમિકતાઓમાં ખેડૂતોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. અત્યારે ખાસ મિત્રો ત્રીજી વાર જે મોદી સરકારની ચૂંટણી જે થઈ હતી તેમાં ત્રીજી વાર જે મોદી સરકાર ચૂંટાઈને આવી ત્યારબાદ ખેડૂતો માટે જ સરકારે કામ કર્યા છે. તેથી જ મિત્રો સરકારે દેશની 70% વસ્તી માટે થોડી જ મિનિટોમાં એક અદ્ભુત નિર્ણય હમણાં લીધો છે. સરકારે મિત્રો પ્રધાનમંત્રી આશા યોજનાને ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે અને નાણાકીય વર્ષ 2025-26 સુધી આ યોજના હેઠળ 35,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે, જેનો મિત્રો લોકોને સીધો ફાયદો મળવાનો છે. અને આ પૈસા જે છે તેથી તેમની લોકોની સમસ્યાઓ પણ ઘણી હદ સુધી દૂર થઈ શકશે. સરકારે મિત્રો ટ્વિટર ઉપર લખ્યું છે કે અમારી યોજનાથી ખેડૂતોને તેમના પાક માટે વળતરયુક્ત હવે ભાવ આપવામાં આવશે અને જ્યારે મિત્રો ગ્રાહકોને પણ સસ્તા ભાવે વસ્તુઓ મળી શકશે. ચાલો મિત્રો જાણીએ કે આ શું છે આ યોજના. તો તમને જણાવી દઈએ કે આ યોજનાથી ખેડૂતોને પણ ફાયદો થશે અને આ યોજનાનું નામ છે PM આશા યોજના. અને આ યોજના જે છે તે મિત્રો ખાસ કરીને વર્ષ 2025-26 સુધી લંબાવી છે અને આ યોજના માટે ટોટલ 35,000 રૂપિયા કરોડ પણ ખર્ચવામાં આવશે, જેનો સીધો ફાયદો સામાન્ય લોકો અને ખેડૂતોને મળશે. ત્યારબાદની માહિતી મેળવી લઈએ તો ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની સહાય, ખાસ કરીને વાહનની ખરીદી માટે. ગુજરાતના ખેડૂતોને મિત્રો ખેતી કામમાં ખૂબ જ ઉપયોગી બનતો અને શુભ આશયથી સાધન સહાય સ્વરૂપે ગણવામાં આવતો સનેડો ખરીદવા માટે સરકાર આપી રહી છે 25,000ની સહાય. આ યોજના મારફતે મિત્રો ગુજરાતના ખેડૂતોને સનેડો મિની ટ્રેક્ટર ખરીદવા માટે ટ્રેક્ટરની કુલ કિંમતના 25% અથવા તો 25,000 રૂપિયા બેમાંથી જે ઓછું હશે તે આપવામાં આવશે. તો જો મિત્રો તમારે સનેડો ટ્રેક્ટર ખરીદવું હોય તો તમને હવે સરકાર સનેડો સહાય યોજના 2024 અંતર્ગત 25,000 રૂપિયાની સહાય આપશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો દિવાળી ઉપર ખેડૂતો માટે કૃષિ મંત્રીની મોટી જાહેરાત. મિત્રો, ગુજરાતમાં લાભ પાંચમ બાદ 11મી નવેમ્બરથી જ 90 દિવસ સુધી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે સરકાર ખરીદી શરૂ કરશે. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ગાંધીનગર ખાતે 26મી સપ્ટેમ્બરના રોજ કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષતામાં મળેલી એક મીટિંગની અંદર તેમણે જણાવ્યું હતું કે મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન અંગે એક બેઠક પણ બોલાવવામાં આવી હતી, જેમાં તારીખો જાહેર કરતા જણાવવામાં આવ્યું કે 11 નવેમ્બરથી જ 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી જે છે તે સરકાર પાકોની શરૂ કરી દેશે, જેથી ખેડૂતોને યોગ્ય ભાવ પણ ચૂકવવામાં આવશે. તેની સાથે કપાસની પણ અત્યારે મિત્રો આવક શરૂ થઈ ચૂકી છે, તો તેની પણ ટેકાના ભાવે ખરીદી જે છે તે હવે ઓક્ટોબર મહિનાથી જ શરૂ થશે તેવી પણ અગાઉ જાહેરાત કરવામાં આવી હતી.
ત્યારબાદની માહિતી વિશે વાત કરી લઈએ તો પતિ પત્નીને 10,000 રૂપિયા સુધીની સહાય હવે સરકાર આપશે. મિત્રો આપને જણાવી દઈએ કે જે પણ પતિ પત્નીના લગ્ન થઈ ગયા હોય અથવા તો હવે થવાના હોય આવી પરિસ્થિતિની અંદર આવા લોકોને મિત્રો જે છે તે સહાય આપવામાં આવશે 10,000 રૂપિયા સુધીની. આ યોજનાનું નામ છે કુંવરબાઈનું મામેરું યોજના. આ યોજના અંતર્ગત કન્યાને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું હશે. આ ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ તમારે જોશે તે હું તમને જણાવી દઉં. તો આ ફોર્મ ભરતી વખતે કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુક, આટલા ડોક્યુમેન્ટ સાથે તમારે ફોર્મ ભરી દેવાનું છે. અરજી કરી દેવાની છે કુંવરબાઈનું મામેરું યોજનામાં. અને તમારી અરજી પાસ થતાની સાથે જ મિત્રો જે છે તે તમે આપેલા બેંક ખાતાની અંદર એકાઉન્ટ નંબરની અંદર 10,000 રૂપિયા જે છે તે સરકાર તરફથી જમા કરવામાં આવશે. તો જો તમે એક પતિ પત્ની હોય અથવા તો તમારા લગ્ન 2 વર્ષમાં પહેલા થયા હોય અથવા તો હવે થવાના હોય તો મિત્રો તમે આ યોજનાની અંદર લાભ લઈ શકો છો. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લે તો 500 રૂપિયાની નોટને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. હવે 500 રૂપિયાની આવી નોટ ચાલશે કે નહીં તેના મિત્રો લઈને સમાચાર અત્યારે સોશિયલ મીડિયા ઉપર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્ટાર વાળી ચિહ્નવાળી 500 રૂપિયાની નોટ અમાન્ય છે તેવું જણાવવામાં આવ્યું છે. પરંતુ વાસ્તવિકતા ચેક કરીએ તો લોકોએ મિત્રો આ મેસેજને ખૂબ જ વોટ્સઅપમાં શેર કર્યો છે, આગળ વધાર્યો છે. પીઆઈબી ફેક્ટ ચેક અનુસાર મિત્રો જાણવા મળ્યું છે કે આ મેસેજ તદ્દન ખોટો છે. સ્ટાર ચિહ્નવાળી 500 રૂપિયાની નોટ ડિસેમ્બર 2016 થી જ અમલમાં મૂકવામાં આવી છે. જેની પાસે આવી નોટો છે તેમણે ચિંતા લેવાની જરૂર નથી મિત્રો, કારણ કે આ મેસેજ તદ્દનપણે ખોટો છે અને એક ખોટો મિત્રો મેસેજ છે તે વાયરલ કરવામાં આવ્યો છે. એક પ્રકારની અફવા છે મિત્રો. તો તમારી પાસે આવો કોઈ મેસેજ આવે છે તો તમારે ગભરાવાની જરૂર નથી. સ્ટાર ચિહ્નવાળી 500 રૂપિયાની નોટ હજુ ચલણમાં ચાલુ જ છે. ત્યારબાદ જો તમારી પાસે આધાર કાર્ડ હોય તો આ સમાચાર જાણી લેજો. આધાર કાર્ડને લઈને નવા નિયમો જાહેર થયા છે. યુઆઈડીએઆઈ કે જે મિત્રો આધાર કાર્ડ બનાવતી સંસ્થા છે તેમના અનુસાર આધાર કાર્ડ ધારક તેના જીવનકાળમાં માત્ર 2 વખત જ તેના આધાર ડેટામાં તેમનું નામ ફેરવી શકે છે તેવો એક નિયમ છે. તો જો મિત્રો તમારે તમારું નામ ફેરવવું હોય તો કાળજીપૂર્વક ફેરવજો, કારણ કે આધાર કાર્ડની અંદર માત્ર 2 વખત જ નામ ફરે છે. કોઈ પણ વ્યક્તિ તેના આધાર કાર્ડમાં માત્ર એક જ વાર જન્મ તારીખ બદલાવી શકે છે. આધાર કાર્ડમાં મિત્રો એક જ વખત તમે જાતિ પણ બદલાવી શકો છો. બીજી તરફ જો તમારે આધાર કાર્ડમાં સરનામું એડ્રેસ બદલવું હશે તો તેની અંદર કોઈ પણ મર્યાદા નથી. તમે અનલિમિટેડ વખત આધાર કાર્ડની અંદર એડ્રેસ બદલી શકો છો. કોઈ પણ વ્યક્તિએ જો આધાર કાર્ડમાં તેનો ફોટો પણ અપડેટ કરાવવો હશે તો તેનામાં પણ કોઈ સમય મર્યાદા નથી. તમે અનલિમિટેડ વખત આધાર કાર્ડની અંદર ફોટો પણ તમે અપડેટ જે છે તે મિત્રો કરાવી શકો છો. તો આધાર કાર્ડને લઈને નિયમો છે તે દરેક આધાર કાર્ડ ધારકોએ જાણવા જરૂરી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 80 કરોડ લોકોને મફત રેશન મળતું હોવું છતાં ગુજરાતમાં હજુ ઘણા લોકો એવા છે કે જે ભૂખે મિત્રો સૂઈ જાય છે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મિત્રો શનિવારે સાંસદમાં કહ્યું કે વિશ્વમાં સૌથી વધારે કુપોષિત લોકો એટલે કે 19.5 કરોડ કુપોષિત લોકો ભારતમાં છે. ઊંચા દાવા કરનારા મોદીએ માટે આ એક શરમજનક વાત છે તેવું પણ ખડગેએ જણાવ્યું, કારણ કે મોદી સરકાર દેશના 80 કરોડ લોકોને મફત રેશન આપે છે રેશન કાર્ડની અંદર, પરંતુ હજુ પણ લગભગ 10 કરોડ લોકો એવા છે કે જે આ દાયરાની બહાર છે અને તેમને રેશન મળતું નથી. કારણ કે મિત્રો 2021ની વસ્તી ગણતરી થઈ નથી અને ખડગેએ આ માટે મોંઘવારી પણ એક અન્ય કારણ ગણાવ્યું છે. તો મિત્રો તમારું શું કહેવું છે? ખડગેની વાત સાચી છે કે ખોટી? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લે તો હવે નવરાત્રીમાં જવું હશે તો આધાર કાર્ડ ફરજિયાત. મિત્રો નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. એમાં હવે નવરાત્રીમાં થતા વિવાદ અને વિધર્મીઓની એન્ટ્રીને રોકવા માટે નવરાત્રી આયોજકોએ કડક વલણ અપનાવ્યું છે. તેવામાં એન્ટ્રી ગેટ ઉપર જ મિત્રો હવે તમારે ફરજિયાત આધાર કાર્ડ બતાવવું પડશે. આધાર કાર્ડ બતાવ્યા બાદ જ તમને અંદર નવરાત્રીમાં એન્ટ્રી આપવામાં આવશે. જેમાં મિત્રો શીલજ વિસ્તારમાં મહેન્દ્ર ફાર્મના આયોજકોએ આ નિયમ ફરજિયાત બનાવ્યો છે. ગેટની બહાર સિક્યુરિટી તૈનાત કરવામાં આવશે અને ગયા વર્ષે બનેલા મિત્રો બનાવોને લઈને આ પગલાં લેવાયા છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની દુર્ઘટના ના બને. તેથી હવે જો તમે નવરાત્રીમાં જશો તો તમારે આધાર કાર્ડ દેખાડવું પડી શકે છે.